છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા નસવાડી તાલુકાના કુકરદા ગામની સગર્ભા મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા તેના પરિવારજનોએ પ્રસૂતાને જોડી બનાવી ખભા પર ઉચકીને ગામના મુખ્ય રસ્તા સુધી લાવવાના દ્રશ્યો સામે આવ્યા છે। નસવાડી તાલુકાના કુકરદા ગામની ભૌગોલિક રચના એવી છે કે જ્યાં છૂટાછવાયા મકાનો આવેલા છે, તેમજ આ ગામની સીમ પણ ખૂબ વિશાળ છે। ગામમાં જે પાકો રસ્તો પસાર થાય છે તેનાથી માત્ર 25% લોકોને જ રસ્તાનો લાભ થાય છે, જ્યારે ગામના અન્ય વિસ્તારના લોકોને નદી, કોતરો અને પહાડોમાંથી પસાર થઈને 3 થી 4 કિલોમીટર સુધી ચાલીને આવ્યા બાદ પાકા રસ્તા સુધી નસવાડી તાલુકાનું સૌથી મોટું ગામ કુકરદા ગામ આવેલું છે અને અમારી એકલા ગામની પંચાયત પણ એકલા ગામની છે અને જિલ્લા પંચાયત પણ કુકરદા જિલ્લા પંચાયત સીટ તરીકે ઓળખાય છે અને તાલુકા પંચાયત પણ તાલુકા પંચાયત કુકરદા સીટ પરથી ઓળખાય છે। તો આ આઝાદીના વર્ષો પછી પણ અમને કંઈક રીતે જે રસ્તાનો અભાવ છે એનો લાભ મળી શક્યો નથી અને જે કંઈક ગામ સુધી રસ્તો છે તે ગામના કિનારે સુધી જ રસ્તો છે અને મેઇન ગામ છે તે અંદર આવે છે। કહેવાનો મતલબ કે 25% વસ્તી તે લોકો લાભ લઈ શકે છે રોડનો અને બાકીની 75% લોકો છે તે અંદર રહે છે। તો અમારી એક જ માંગ છે કે અમારા માટે રોડની ખૂબ ને ખૂબ જરૂરિયાત છે, તો સરકાર અમને રોડ માટે કંઈકનું કંઈક વિચારે અને સરકાર બહુ મોટી વાતો કરે છે, સંવિધાનશીલ સરકાર છે અને ગુજરાત મોડલ વારંવાર જે કહેવામાં આવે છે એમ પણ કહેવામાં આવે છે કે ડબલ એન્જિનની સરકાર એમ પણ કહેવામાં આવે છે। તો આ કહેવા પૂરતું જ લાગે છે, કંઈકનું કંઈક જમીનની હકીકત અલગ જ લાગે છે। નસવાડીના અંતરિયાળ વિસ્તારમાં આવેલ કુકરદા ગામની એક સગર્ભા મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા તેના પરિવારજનોએ કપડાની જોડી બનાવી ખભા ઉપર ઉચકી લાવી મુખ્ય રસ્તા સુધી લાવવાની ફરજ પડી હતી। કુકરદા ગામના ડુકડા ફળિયાની આદિવાસી સગર્ભા મહિલાને પ્રસૂતિની પીડા ઉપડી હતી, પરંતુ રસ્તાના અભાવના કારણે 108 એમ્બ્યુલન્સ ઘર સુધી આવી શકે તેમ નહીં હોવાના કારણે સગાજનોએ જોડી બનાવી 3 કિલોમીટર સુધી ઉચકીને મુખ્ય રસ્તા પર ઉભેલી એમ્બ્યુલન્સ સુધી લાવવાની ફરજ પડી હતી। વસ્તી ધરાવતું ગામ છે અને નસવાડી તાલુકાનું સૌથી વિશાળ ગામ તરીકે ઓળખવામાં આવે છે અને અમારા ગામની અંદર હજુ પણ પાકા રસ્તાઓની સુવિધા નથી થઈ। આઝાદીને 75 વર્ષ થઈ ગયા તો છતાં અમારા ગામમાં કોઈ ધ્યાન આપતું નથી અને જે કુકરદા ગામમાં મેન આ રસ્તો છે એ જ પાકો છે, અંદર આવીને દેખો તો બહુ ખરાબ રસ્તો છે અને જે નદીના એક બાજુના ફળિયા લગભગ 3000 વસ્તી ધરાવતું ફળિયા અંદરની વસ્તી છે, એ લોકો હજુ પણ દુઃખમાં જ જીવે છે, રસ્તાઓ કાચા છે અને ગમે તે પરિસ્થિતિઓમાં એ લોકો હજુ પણ પ્રાઇવેટ વાહન કરીને મેન રસ્તે સુધી પહોંચે છે। ગર્ભવતી સ્ત્રીઓને પણ હજુ સુધી પ્રાઇવેટ વાહન કરીને 61 સુધી પહોંચાડવામાં આવે છે અને શિક્ષકો પણ આના લીધે ભણવાનું ભણતર બગડે છે। જે લોકો વિદ્યાર્થીઓ ચોમાસામાં આ કોતરો આવવાના કારણે સ્કૂલ નથી જઈ શકતા અને શિક્ષકો પણ આ કોતરોના લીધે રોકાઈ શકે છે અને એના માટે શિક્ષકો લેટ પડે છે। એટલા માટે સરકારને હું વિનંતી કરું છું, જલ્દથી જલ્દ અમારી માંગને સ્વીકારે
અને રસ્તાની સુવિધા અપાવે. પ્રસૂતા મહિલાને કુકરદા ગામથી હોસ્પિટલ જતી વેળાએ 108માં જ પ્રસૂતિ થઈ ગઈ હતી અને આ મહિલાને 108 દ્વારા તનખલા પ્રાથમિક આરોગ્ય ખાતે દાખલ કરવામાં આવી હતી. કુકરદા ગામમાં રસ્તાનો અભાવ હોય જેને લઈને સ્થાનિક આગેવાનો અને સગર્ભા મહિલાના સંબંધીઓ સત્વરે આ ફળિયામાં રસ્તો બને તેવી માંગ કરી રહ્યા અમારા છે. કુકરદા ગામમાં નું ફળિયું ડુકટા ફળિયાથી પાકા રસ્તે જવાના 2 થી 3 કિલોમીટર જેટલું થાય. જ્યારે અમારા ફળિયામાં કે કોતર કૂદીને જ રહે છે પબ્લિક, એને માટે કાયમ માટેનું તકલીફ રહે છે. શાનું તકલીફ કે રસ્તાનો તકલીફ. છોકરા નિશાળે જવા માટે એનો પણ તકલીફ છે, કોઈ હાજુ માંદું થતું હોય એનું પણ તકલીફ છે. અમે રસ્તાને ઘણી બધી રજૂઆતો કરી, કોઈ અમારું કોઈ સાંભળતું નથી. આજે રસ્તા અમારા કોઈ સરકાર અમારું કંઈક માન્ય રાખીને અમારું કામ કરે એવી અમે આશા રાખીએ છીએ.